અમરેલીથી સમાચાર, જ્યાં વીરજી ઠુમ્મરે કારમાં સાયરન મુદ્દે પત્ર લખ્યો છે। વાહન વ્યવહાર સચિવ અને અમરેલીના એસપીને પત્ર લખ્યો। શાસક પક્ષ ગેરકાયદે રીતે સાયરનનો ઉપયોગ કરતો હોવાનો દાવો કરાયો। આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ। અમરેલીમાં ટ્રાફિક જામ મુદ્દે એસપીને પત્ર લખ્યો છે। ટ્રાફિક પોલીસ હફતાખોરીમાં પડે છે અને લોકો પરેશાન થાય છે તેવો પણ આરોપ લગાવ્યો છે। જિલ્લા પોલીસ વડાની આંખ કેમ ઉઘડતી નથી તેવો સવાલ કર્યો વીરજી ઠુમ્મરે। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા ફારૂક કાદરી। ફારૂક, અહીં પણ સાયરનના મુદ્દે વીરજી ઠુમ્મરે પત્ર લખ્યો। જી માનસી, જણાવ્યું કે અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે વાહન વ્યવહારના સચિવ છે અમરેલી એસપીને પત્ર પાઠવ્યો છે। આમાં સચિવને પત્ર પાઠવીને ગેરકાયદેસર રીતે ગાડીઓમાં જે સાયરન છે, જે વિવિધ ચિહ્નો લગાડીને જે નેતાઓ છે તે રોપ ચાલતા હોય તેને લઈને તેને પત્ર પાઠવ્યો છે। શાસક પક્ષ દ્વારા આવી હરકતો સામે આરટીઓ વિભાગ છે મુખ્ય રક્ષક બની હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે વિવિધ ચિહ્નો અને હોદ્દાની પ્લેટ લગાવી એક પક્ષે સત્તા પક્ષને સમર્થન મળતા હોવાનો સંદેશ છે તેવું વીરજી ઠુમ્મર પત્ર મારફતે જણાવી રહ્યા છે। ત્યારે આરટીઓ અને પોલીસ વિભાગની કામગીરી છે એ કોઈ લાગણીઓ ધરાવતો હોવાનો પણ વીરજી ઠુમ્મરે પત્રમાં આક્ષેપ કર્યો છે। આવા સાથે થોડું ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પગલા ભરવાની માંગ પણ વીરજી ઠુમ્મરે કરી છે। જ્યારે અમરેલીમાં ટ્રાફિક જામની સ્થિતિ અંગે પણ અમરેલીના એસપીને પત્ર પાઠવ્યો છે। ટ્રાફિક પોલીસ હપ્તાખોરીમાં પડી છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને પોલીસ રાજકીય ઇશારે કામ કરતી હોય તેવું ચિત્ર અરીસામાં દેખાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। જ્યારે પોલીસ વડાની કેમ આ ઉઘડતી નથી તેવો પણ સવાલ છે તે પત્ર મારફતે વીરજી ઠુમ્મરે ઉઠાવ્યો છે। ત્યારે આગામી ફેબ્રુઆરીના જો આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યાના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ વીરજી ઠુમ્મરે ઉચ્ચારી છે ને તે પત્ર છે તે અમરેલી એસપી અને નગરપાલિકાને પણ રવાના કર્યો છે અને વાહન વ્યવહારના સચિવ છે તેમને પણ તેને મોકલ્યો છે। જી ઓકે ફારૂક, આભાર આપનો।